શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. મિત્રો કેમ છો? બધા મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવું પાત્ર લઈને આવી ગયો છું. આ બહુ અર્જન્ટવાળું છે એટલે જોઈ વિચારીને પગલું ભરજો. બહુ જ અર્જન્ટ છે. આ પાત્રનું નામ છે દરિયાબેન. દેવી પૂજક સમાજમાંથી આવે છે. અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. પતિ 4 દિવસથી ભાગી ગયો છે પ્રજાપતિની છોકરી લઈને અને લવ મેરેજ કરી લીધા છે અને બેન એકલા પડી ગયા છે. આજે આપણા અંદર કોલ આવી ગયો છે એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. બેન ખેતીવાડી વાવવાનું ધંધો કરે છે, વાવવાનું કામ કરે છે અને રહેતા હતા કંબોઈમાં. આ કંબોઈથી ફોન આવેલો હતો એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. બેન રડતા હતા કે ભાઈ મારું હવે શું થશે, કે મારી જોડે 4 છોકરા છે અને 2 છોકરીઓ છે. સામે જે તમને બેન દેખાઈ રહ્યા છે કંબોઈના રહેવાસી છે. પતિ પ્રજાપતિની છોકરી લઈને ભાગી ગયો છે. લવ મેરેજ કરી લીધા છે. હવે બેન ઘેટા બકરા અને ભેહો રાખવાનું કામ કરે છે અને ખેતીવાડી કરીને જિંદગી કાઢતા હતા, પણ ભાઈ ભાગી ગયો છે. હવે બેનનું કોઈ રણી ધણી છે નહીં. ગામના લોકો હો કરે છે, ખોટી રીતે બેનને હેરાન કરે છે. હવે બેન કંટાળી ગયા છે. બેન કે હવે મારી જોડે લગ્ન કોણ કરશે? મેં કીધું કોઈ વાંધો નથી, તમે મને કોલ કર્યો છે તો આપણે તમારું રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકીએ, તમારા લાયક પાત્ર ગોતીએ અને તમારું લગ્નનું ગોઠવણી કરાવી દઈએ. તો જો મિત્રો સામે જે તમને બેન દેખાઈ રહ્યા છે એમનું નામ દરિયાબેન છે. દેવી પૂજક સમાજમાંથી આવે છે. જમીન વાવવાનું કામ કરતા હતા અને ઘેટા અને બકરા રાખવાનું કામ કરે છે અને રાખે છે અને ભેંસોનું દૂધ અને બકરાનું દૂધ ભરાવાનું કામ કરે છે અને રહે છે ઘરે. ગામડાના રહેવાસી છે. બેનને પ્રોબ્લેમ આ છે કે ભાઈનું અફેર હતું જ ચેતનભાઈનું, અને બેન એક દિવસ અંદર ઘરે હતા નહીં અને બેન એમના લોકાચારીમાં ગયા હતા એટલે મરણ તિથિમાં ક્યાંક ગયા હતા બેન, અને ભાઈ ભાગી ગયા છે લઈને પૈસા અને દાગીના લઈને ભાગી ગયા છે. અને બેન હવે ઢળી પડ્યા છે, રોવાના ચાલુ છે. 2-3 દિવસથી રોવે છે. આ તે એમના ભાઈએ વિડીયો જોયો હતો આપણો યુટ્યુબમાં, એટલા માટે આપણે એને કોલ કર્યો છે. એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એમને બેનને સારું પાત્ર મળે. જોઈ લો સામે જે સ્ક્રીન ઉપર બેન દેખાઈ રહ્યા છે કાળા કલરની સાડીમાં, એ બેન છે જેમને લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે એટલે જોઈ વિચારીને પગલું ભરજો. એમ ના થાય કે જલ્દીમાં તમે હોશ ખોઈ બેસો. બરાબર, જોઈ વિચારીને પગલું ભરજો. એમને અધર કાસ્ટમાં કરવાનું છે. કોઈ કાસ્ટ બાસ્ટ જોતા નથી હવે, કેમ કે એમને પગલું ઉઠાવ્યું છે કે ભાઈ હવે મારો પતિ મારો છે નહીં તો હું શું લેવા કુંવારી રહું. જો એમના જોડે 19 બકરા છે અને 10 બકરીઓ છે એટલે એમની સાથે તમારે રહેવું પડશે એમના ગામમાં, જે આ કંબોઈમાં. એમનું કહેવું એવું છે કે અમારે લગ્ન કરવા છે પણ મારા ગામમાં એમને રહેવું પડશે. એટલે તમારે એમના ગામમાં રહેવું હોય તો મને કોલ કરો તો આપણે એમના ઘેર ગોઠવણી કરાવી દઈએ અને લગ્નનું ગોઠવીએ અને એમના ઘેર રહેવાનું. જમીન છે એમને 4 વીઘા અને ભેહો છે 9 અને 2 ગાયો છે અને રહે છે કંબોઈમાં. ખેતીવાડી કરે છે બેન, અને ભાઈ બી ખેતીવાડી કરતો હતો પણ ભાઈનું મન ભરાઈ ગયું હતું અને ભાઈ બીજા જોડે વાત કરતો હતો. બેન કહેતા હતા મેં 2-3 વાર ટોક્યો પણ મારી વાત ના માન્યો. હવે મારા 4 છોકરાઓનું 2 છોકરીઓનું શું થશે? મેં કીધું મૌલિકભાઈ, મને કે મૌલિકભાઈ હવે મારું શું થશે? મેં કીધું કોઈ વાંધો નથી બેન, તમે મને સારી જગ્યાએ કોલ કર્યો છે, તમારા લાયક પાત્ર ગોતી દઉં. એટલે જો એમનો વિચાર એવું છે કે મહિનો મારી જોડે રહે અને મને ફાવે પછી આપણે બકરા અને ઘેટા ને બધું વેચી અને ક્યાંક શિફ્ટ થઈ જઈએ. તો જોઈ લો સામે જે તમને બેન દેખાઈ રહ્યા છે, કાળી સાડીમાં દરિયાબેન, એ બિચારા બહુ રડતા હતા અને એના પતિને થોડી બી શરમ ના આવી કે આવું કરતા, અને બેનને બહુ આંસુ આવતા હતા. પણ મેં બેનને રોકવાની બહુ કોશિશ કરી પણ બેન માન્યા નહીં. મને કે મૌલિકભાઈ મારું હવે શું થશે? મેં કીધું બેન રોવાની જરૂર છે નહીં, અમે તમારું યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું, તમારા લાયક પાત્ર ગોતી દઈશું. તો જો આ અર્જન્ટવાળો કેસ છે, જોઈ વિચારીને પગલું લેજો, કેમ કે તમારું એક પગલુંના કારણે કોઈની જિંદગી ખરાબ થઈ શકે છે. તમે ખર્ચા ઉઠાવી શકતા હોય 4 છોકરાના અને 2 છોકરીઓના તો તમે મને કોલ કરજો તો આપણે ગોઠવણી કરી દઈએ. અને આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે. 1000 રૂપિયા ભરવાના, નામ અને ફોટો મોકલવાનો. સામેવાળા પાત્રને ગમે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જોઈ વિચારીને પગલું ભરવું.
કોઈ બેન દીકરીનો વિડીયો કે ફોટોનો દુરુપયોગ ન કરવો, બરાબર. સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ દરિયાબેન છે, 30 વર્ષ ઉંમર છે. ઘટના બહુ મોટી ઘટી ગઈ છે. બેન રડતા હતા, મેં ઘણું સમજાયા, પણ બેન કે મારું હવે શું થશે. મેં કીધું બેન કોઈ પ્રોબ્લેમ છે નહીં, તમારે રડવાની જરૂર પણ નથી. મેં તમારું રેકોર્ડિંગ મૂકીશું ને તમારા લાયક પાત્ર ગોતી દઈશું. ભાઈ અત્યારે એ અહીંયા કંબોઈમાં રહે છે. દરિયાબેન છે નામ, દેવી પૂજક સમાજમાંથી આવે છે. પતિ કોઈ લઈને ભાગી ગયો છે, 4 દિવસ થઈ ગયા છે, લવ મેરેજ કરી દીધા છે. એટલે હવે પતિ એમ કહે છે કે હવે મારે તારી જોડે નથી રહેવું, મારે આ જોડે રહેવું છે. તારે છૂટાછેડા તારે આપવા પડશે ને તારે બીજી જગ્યાએ રહેવું પડશે. હવે બેનનું એવું કેવું છે કે હવે પાત્ર અત્યારનો તો ક્યાં મળી જાય. પછી આપણો યુટ્યુબમાં વિડીયો એના ભાઈએ જોયેલો એટલે આપણે એને કોલ કર્યો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એ બેનને પાત્ર સારું મળે. જો સાંભળી લો, લગ્નની એકવાર ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું. કોઈની વાતોમાં આવીને એવી રીતે નહીં જોવાનું કે રૂપ દેખાય છે સારું, લગ્ન કરી લઉં. લગ્ન થયા પછી ખર્ચા બી ઉઠાવવા પડશે અને એમની જોડે રહેવું પડશે. જો જિંદગીભર સાથ રહેવું છે અને લગ્ન કરવા છે, સાથે 7 જન્મ સુધી રહેવું છે, તો આપણે એને કોલ કરો તો આપણે ગોઠવણી કરાવી દઈએ. મારો નંબર આ છે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું. તમારા મજાક મસ્તીમાં કોઈકની જિંદગીની વાટ લાગી જશે. યાદ રાખજો, બેનને પ્રોબ્લેમ આ છે કે પતિ 4 દિવસથી ભાગી ગયો છે, લવ મેરેજ કરી દીધા છે ને વાત ખબર પડી ગઈ છે. હવે બેનને એવું કહે છે કે મારી જમીન અને મારા બકરા અને મારા ભેંસો અને બધું મને પાછું આપી દે ને તું તારી રીતે વહી જા. એટલે બેનનું એવું કહેવું છે, ભાઈના ભાઈઓને કહે છે કે હવે જે થાય એ તોડી લે, તને મળશે નહીં કશું, અને બેનનું અમે ક્યાંક ગોઠવી દઈશું. હવે ઝઘડો આટલે વધી ગયો છે, હવે બેનને લગ્ન કરવા છે. આપણામાં કોલ આવેલો છે એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે કે સારું એવું પાત્ર બેનને મળે. સામે જે બેન કાળા સાડીમાં દેખાઈ રહ્યા છે, બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. ફોટો નામ મોકલી અને આગળની વિગત તો આપણે શેર કરીશું બેનને પાત્ર ગમશે તો આગળ ગોઠવણી કરીને રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં જ ફેસલો કરાવી દઈશું. યાદ રાખજો, મહિનો સુધી બેનના જોડે રહેવું પડશે. પછી તમારે બેનને આગળ ભેંસો બધું વેચાઈ જશે, પછી આગળ તમે શિફ્ટ થઈ શકો છો ક્યાંક શહેરમાં. અત્યારે તો તમારે બેનના જોડે કંબોઈ ગામમાં રહેવું પડશે, બેનને ગમશે તો, બરાબર. એટલે જો જિંદગીભર સાથ દેવો છે, લગ્ન કરીને રહેવું છે તો જ કોલ કરજો, તો આપણે ગોઠવણી કરીશું. નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, બેનના પતિ ભાગી ગયા છે બીજા બેનને લઈને. એના કારણે બેનનો કોલ આવેલો છે, બેનના ભાઈનો. બેનના ભાઈએ કીધું ને બેને વાત કરી મારી જોડે. મેં બહુ સમજાયા. મેં કીધું બેન અધર કાસ્ટમાં ચાલશે? બેન કે અત્યારે તો ચાલશે જ. એટલે બેન સારી એવી પાર્ટી ગોતી રહી છે, સારી સંસ્કારી અને સારો એવો દેખાવડો છોકરો હોવો જોઈએ, જે 4 છોકરાઓનું 2 છોકરીઓનું ધ્યાન રાખે અને વ્યવસ્થિત ભણાવે અને ગણાવે અને આગળ જિંદગી જીવે. તો સામે જમને જે કાળા સાડીમાં દેખાઈ રહ્યા છે એમનું નામ દરિયાબેન છે, દેવી પૂજક સમાજમાંથી આવે છે. 4 છોકરા છે અને 2 છોકરીઓ છે અને રહેવાસી કંબોઈના છે. 30 વર્ષ ઉંમર છે અને ઘેટા બકરા અને ભેહો રાખવાનું કામ કરે છે અને જમીન વાય છે. અને બહુ જ જિંદગીથી કંટાળી ગયા છે, કેમ કે હવે આ અચાનક ભાઈ ભાગી ગયો, 4 દિવસથી ભાગી ગયો છે અને હવે ખબર પડી છે કે લવ મેરેજ કરી લીધા છે. એટલે હવે આ બેનનું તો શું થાય. એટલે બેનના ભાઈએ કીધું કે હવે આનું અંત લાવવો પડશે. એટલે આપણો વિડીયો જોયેલો એટલે આપણે એને કોલ કર્યો, એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે કે જેથી બેનને સારું પાત્ર મળે. એટલે જો તમે લગ્ન કરવા માગતા હોય, જિંદગીભર સાથ દેવા માગતા હોય અને જિંદગીભર રહેવા માગતા હોય તો કોલ કરજો, તો આપણે ગોઠવણી કરાવી ને રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈએ. યાદ રાખજો, મહિના જેવું તમારે બેનના જોડે રહેવું પડશે. ગામડે બધું ભેંસો બધું વેચાઈ જાય, પછી જમીનનો સોદો થઈ જાય, પછી તમારી રીતે તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહી શકો છો. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. આપણું મેરેજ વીરોનું કામ છે, એટલામાં આપણા અંદર પાત્ર આવે છે એટલે આપણે રેકોર્ડિંગ મૂકી રહીએ છીએ. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો મજાક બનાવવો નહીં. તો મિત્રો તમે જોયું કે દરિયાબેન દેવી પૂજક સમાજમાંથી આવે છે અને એમને પ્રોબ્લેમ બહુ મોટી છે. પતિ ભાગી ગયો છે કોઈને લઈને.
અને લવ મેરેજ કરી લીધા છે અને હવે એમને લગ્ન કરવાનું છે. 4 છોકરા છે અને 2 છોકરીઓ છે. જો તમને આ પાત્ર ગમે છે અને તમે લગ્ન કરવા માગો છો, જિંદગીભર સાથ આપવા માગતા હો તો નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને પગલું ભરો. હવે તમે અમારી ઓનલાઈન એપ્લિકેશનનો યુઝ કરી અને ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરી શકો છો. વધુ જાણકારી માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને પગલું ભરવું. કોઈની વાતોમાં આવી અને એવું વિચારું કે લગ્ન કરી લઉં, લગ્ન કર્યા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે કોઈની વાતોમાં આવી અને લગ્નની ગોઠવણી ના કરવી અને ખોટો સોદો ન બનવો. સોદો કર્યા પછી છૂટાછેડા જલ્દી થશે નહીં, એટલે જોઈ વિચારીને પગલું ભરવું. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ મૌલિક છે. આપણે મેરેજ બ્યુરો ચલાવીએ છીએ, લગ્ન કરવાનું કામ છે. એટલા માટે આ બેનનો કોલ આવેલો હતો એમના ભાઈનો, એટલા માટે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી બેનને સારું પાત્ર મળે. બેનનો ભાઈનું કહેવું એવું છે, બેનનું કહેવું એવું છે કે પતિ ભાગી ગયો છે, લવ મેરેજ કરી લીધા છે અને હવે એમને લગ્ન કરવાના છે. બેન ઘેટા બકરા અને ખેતીવાડી વાવે છે અને દેવી પૂજક સમાજમાંથી આવે છે અને દરિયાબેન નામ છે અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. 4 છોકરા છે અને 2 છોકરીઓ છે. જો તમને આ પાત્ર ગમ્યું હોય અને તમારે લગ્ન કરવા હોય અર્જન્ટમાં તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને પગલું ભરવું. કોઈની વાતોમાં આવીને લગ્ન કરવાનું માંગ ન કરવી. એકવાર લગ્ન થઈ ગયા પછી છૂટાછેડા થશે નહીં. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને લગ્ન કરવા માટે નંબર ડાયલ કરો. આ ગામ કંબોઈનું પાત્ર છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, ઘંટડીનું ઓલ પર સિલેક્ટ કરી લેજો. ધન્યવાદ મિત્રો.